ટેકનોલોજી આગળ વધી ગઈ છે, પણ હજુ આપણે ક્યાંક નાનું મોટું સેટિંગ હરખું થતું નથી. આ સેટિંગ શબ્દ બી ભારે છે. મહેસૂલી તલાટી વર્ગ 3 સંવર્ગના નવનિયુક્ત ઉમેદવાર નિમણૂક પત્ર એનાયત સમારોહ અને નવીન મહેસૂલી સેવાઓના શુભારંભ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી સંજયસિંહ મહેડા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, મહેસૂલ તપાસણી કમિશનર શ્રી રાજેશ માંજુ, સેટલમેન્ટ કમિશનર શ્રી આદ્રા અગ્રવાલ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન શ્રી તુષારભાઈ ધોળકિયા, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે તમારા બધાના નિમણૂક પત્રો તો આપવાના છે, સાથે સાથે મહેસૂલી સેવાઓ ઇન્ટિગ્રેટેડ રેવન્યુ કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ E-ફાઇલિંગ સુવિધાનું લોન્ચિંગ થયું છે. રેવા હેઠળ નાગરિકોના પ્રતિભાવ અને માટે કેન્દ્રિત સિસ્ટમનું લોન્ચિંગ થયું છે. ટુકડા ધારામાં સુધારાનું, મહેસૂલી સેવાઓ ઓનલાઈન થઈ છે 21 મહેસૂલી સેવાઓ, અને સબ રજિસ્ટ્રાર કચેરી વડગામ અને સિદ્ધપુરનું લોકાર્પણ. એટલે ઘણી બધી સેવાઓ બી આપી છે, અને સેવાઓ આપવા માટે તમે બધા તૈયાર થઈ ગયા છો. અહીંયાથી એક બે વસ્તુ શરૂઆતમાં કીધું કે ભાઈ આશીર્વાદ એવા આપ્યા કે ભાઈ તલાટી થઈ જાઓ એમ, પણ તલાટી થઈ જવાની વાત નથી. તમારી અગત્યતા, તમારી કેટલી વેલ્યુ છે કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિ જીવનમાં એનું કેટલું બધું, એને કેટલી તકલીફ પડતી હશે, એ આપણા માટે અગત્યનો પ્રશ્ન છે. અને તમે કેટલું મોટું કામ કરી શકો. આપણી સંસ્કૃતિમાં બેયનું વજન છે. આપણે બધાએ જોયું છે કે ભાઈ શ્રાપ આપતા જોયા છે લોકોને, ભગવાને શ્રાપ આપ્યા, ઋષિ મુનિએ શ્રાપ આપ્યા, અને બધાએ આશીર્વાદ આપતા જોયા છે. પણ હવે અત્યારે તો આપણને આશીર્વાદ ક્યાંથી મળે? તો આવા જ આશીર્વાદ મળે ને આપણને, કે ભાઈ આજે જે ખરેખર તકલીફમાં છે એનું કામ કરી દો, અને જે આશીર્વાદ મળે એ ભગવાને આશીર્વાદ આપ્યા બરોબર જ થઈ જાય. એટલે તમારું કામ, અને તલાટી શબ્દ વર્ષોથી તમે સાંભળતા આવ્યા હશો. તો કોમ્પ્યુટર શરૂ થયું હશે એ વખતે બધા કહેતા હતા કે ભાઈ ગામનું કોમ્પ્યુટર એટલે તલાટી, બધી માહિતી હોય એને. એવું નહીં એકલી કાગળિયાની કે જમીનની, આખા ગામની માહિતી હોય એની પાસે. કોણ શું કરે છે ને કેવી રીતે કરે છે ને બધી માહિતી હોય. અને એટલે જ એને કરોડરજ્જુ કહે છે. કરોડરજ્જુ કેમ કે કરોડરજ્જુ જો સરખી રહે તમારી, તો તમે આખું જીવન ટટ્ટાર રહીને કામ કરી શકો. અને જો કરોડરજ્જુ હરખી ના રહી તો કોઈને બી વાંકા વાળી દે, બેન્ડ વાળી દે. એટલે તમારું કામ ને તમારું કાર્ય એ બંને ખૂબ અગત્યનું છે. તમારા થકી ખૂબ, જેને કહેવાય કે ઘણા બધા ધક્કા ઘટાડી શકાય, નિવારી શકાય એવું કાર્ય તમારી પાસે છે. અને અપેક્ષા પણ તમારી પાસે એ જ હોય બધાની કે ભાઈ તમારી પાસે જઈએ એટલે કામ થઈ જાય, અને એ કામ થઈ જાય તો પછી બીજે ક્યાંય ધક્કો ખાવાનું એનું રહે નહીં.
અને જો તમારું વ્યવસ્થિત કામ કરેલું મહેસૂલ ખાતામાં આગળ જાય તો પણ એવા કાગળિયા બની જાય કે જેથી કરીને ક્યારેય કોઈ પ્રશ્ન ના ઊભો થાય. એ પણ એક અગત્યનું પાસું તમારી પાસે રહેલું છે. એટલે તમે ધારો એ રીતે કામ કરી શકો છો. આપ તમારી પાસે હોશિયારી હોય અને હોશિયારીનો ઉપયોગ અને દુરુપયોગ આપણે બે જોયેલો. આપણે બી તમારા જીવનમાં કે તમે ડિપાર્ટમેન્ટમાં કામ કરશો એવી વાત નહીં, બીજા ડિપાર્ટમેન્ટમાં તમારે કામ પડતું હોય, ક્યાંક બીજાનું કામ પડતું હોય તો તમે જોયું હશે કે ભાઈ કોઈક હોશિયારી કરે ને કોઈક હોશિયારીનો ઉપયોગે કરે ને દુરુપયોગે કરે. તો એ વખતે આપણને કેવું ફીલ થાય છે, કોઈક આપણને ડફોડ બનાવતો હોય તો આપણને કેવું ફીલ થાય, એવું તમે કોઈક દાડો કોઈકને બનાવવા જાઓ તો એ આપણે ધ્યાન રાખવાનો વાત છે કે ભાઈ આપણને એ દાડે આવું લાગતું હતું કે ભાઈ આ ખરેખર હેરાનગતિ વાળું નથી તો આપણને હેરાન કરે છે. અને જે દુઃખ થતું હોય, મેં મારો દાખલો આપ્યો છે કે ભાઈ અમે બી જ્યારે અમારી ઓફિસમાં બેઠા હોઈએ તો ચૂંટાયેલી પાંખ આવે તો બહાર બેઠા હોય લિસ્ટ પ્રમાણે બોલાવતા જઈએ, એમ અંદર આવતા જાય ઓફિસમાં, પણ અધિકારી આવે તો સડસડાટ અમારી ચેમ્બરમાં આવી જઈ શકે. મુખ્યમંત્રીની ચેમ્બરમાં જવાનું હોય તો ફટાફટ જાય અધિકારી, અને અમે બધા બહાર બેઠા હોય ધારાસભ્ય તરીકે તો અમારે રાહ જોવાની થાય. એ મારા જીવનમાં મને દુઃખ આપતું હતું કે હારું આ તો આવું તો ના ચાલે. તો અમે અત્યારે અમારા ત્યાં ધ્યાન રાખાઈએ છીએ કે ભાઈ ઇમરજન્સી વાળું હોય તો આવી જવાનું, પણ ઇમરજન્સી વગર જ્યારે પબ્લિકનો ટાઈમ હોય તો અધિકારી અંદર નહીં આવવું જોઈએ. કારણ કે જેથી કરીને જે બહાર બેઠા છે, બહાર ઊભા છે, એમને દુઃખ ના થાય કે સડસડાટ આવે ફાઇલ લઈને, સડસડાટ ચેમ્બરમાં અંદર ઘૂસીને કામ થઈને બહાર આવી જાય. એટલે કેવા દુઃખી થાય કે યાર 2 કલાકથી હું બેઠો છું 12 વાગ્યાનો ને અત્યારે જુઓ તો. એટલે આપણે ક્યાં દુઃખી થઈએ છીએ, કેવી રીતે દુઃખી થઈએ છીએ એનો આપણને ધ્યાન આપણે પોતાના જીવનમાં થઈએ છે બધું, પણ પછી ધ્યાન ભૂલી જઈએ. આપણે જયારે પાછા બોસ બની જઈએ તો બધું ભૂલી જઈએ કે હવે આવી જા તારો વારો લઈએ. એટલે એ ના ભૂલાય એના માટેનો પ્રયત્ન આપણો હોવો જોઈએ. અને ખૂબ તમારા મા બાપ, તમારું ફેમિલી, બધાને તમારા માટે પ્રાઉડ રહેવું જોઈએ. એની ટાઈમ પ્રાઉડ રહેવું જોઈએ. એક જ વખત સારું કામ કરી દીધું કે એક જ ટાઈમે કરી દીધું એવું નહીં. સારી જીવન તમારા માટે, ઘર માટે તો તમે જ છો ભાઈ. બહાર ગમે તે હોય પણ ઘર માટે તો તમે જ પ્રાઉડ હો ને. અને સરકારી નોકરીની બોલબાલા તો તમને બધાને ખબર જ છે કે સરકારી નોકરી મળી હોય એટલે કેવો આનંદ હોય. કેટલાને અહીંયા આજે એમ થાય કે ભાઈ આ શાંતિ થઈ જશે, આ સર્ટિફિકેટ મળી ગયું, નહીતર બાકી તો પાછું પેલું શું સર્ટિફિકેટનું ચેકિંગ ને વેરિફિકેશન ને એમાં આપણા ત્યાં બહુ વાર થાય છે. વેરિફિકેશનમાં એમાંય જરા દાસભાઈ કંઈક કરવું પડે એવું છે. કારણ કે બધું કમ્પ્લીટ થઈ ગયા પછી સર્ટિફિકેટ ના આવે ને એટલે પછી આમ માગા પાછા થઈ જાય. મારી પાસે સોમ મંગળવારે ફરિયાદ લઈને આવતા અમારું બધું પતી ગયું છે, હવે કંઈ ને કાં તો કે સીએમનો ટાઈમ નથી મળતો એટલે સર નથી આપતા સર્ટિફિકેટ. એવું એ ના કરતા ભાઈ. સર્ટિફિકેશનમાં ક્યાંક ને ક્યાંક એવું વેરિફિકેશનમાં ને એ બધામાં કંઈક મોટો ટાઈમ લઈ લેતા હોઈએ છીએ. તો એ જરા એક વખત બેસીને જોઈ લેવું જોઈએ. આમ કે એવું કહેવાય છે કે ભાઈ અત્યારે રાજ્યના મુખ્ય સચિવો અમારી બાજુમાં બેઠા છે અને ગામના મુખ્ય સચિવ સામે બેઠા છે. એટલે બધાએ આ બધી જે તાલીઓ પડી એ તમારા માટે જ છે. તમે પાડી છે તાલીઓ એટલે તાળીઓનું તમે માન રાખજો. તમે બધા ભેગા થઈને મુખ્ય સચિવની જે જવાબદારી છે એ કઈ નાની નથી હોતી. એટલે તમારે બધાએ આ બાજુ તો દેખાતું નથી પાછું છે.
આ બાજુ તો છેક સુધી દેખાય છે અને છેલ્લામાં છેલ્લી ખુરશીમાંથી હાથ અદ્ધર થાય છે એટલે સમજી લો કેટલા લાઈવ છે બધા અત્યારે. નહીતર પાછળ વાળાને તેમ કે બાજુવાળો કે હવે ચલો પતી ગયું છે એટલે પેલો ઉભો થાય. ચાલો તો બીજું કઈ આજે કઈ છે નહીં લાંબુ, તમારે બધું કહેવાય ગયું છે. આમ તમને આનંદ થવો જોઈએ ને આજે તો. પણ અમે એવી અપેક્ષા રાખીએ કે ભાઈ સરકારનું નામ ક્યાંય ખરાબ ના થાય એવું ધ્યાન રાખીને તમે કામ કરશો અને 2047માં જે માનનીય વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારતનો સંકલ્પ છે એમાં તમારી મોટી જવાબદારી તમને મળી. એટલે 2047 સુધી તમે બધા તો છીએ જ, અમારામાંથી કોણ હશે કે નહીં એ ખબર નથી અમને. એટલે તમે બધા વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતમાં આપણે સૌ સાથે મળી આગળ વધીએ. ખૂબ ખૂબ આપ સૌને અભિનંદન આપીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી. ખૂબ ખૂબ આભાર. અત્યંત સૌમ્યતા, સાદગી અને સરળતાનું જેવું જીવન છે જે પોતે ચીફ મિનિસ્ટર નહીં પરંતુ ગુજરાતનો કોમન મેન એટલે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ માટે ખૂબ તાળીઓ આજના અવસરે વ્યક્ત કરીએ. આજે આખું જ ગુજરાત સાંભળી રહ્યું છે એમની સૌમ્યતા, સરળતા અને સાદગી. આવો આજના કાર્યક્રમને વિધિવત રીતે સમાપન તરફ લઈ જઈએ છીએ. વિનંતી કરું છું આભાર દર્શન કરવા માટે સંયુક્ત સચિવ સેવા શ્રી સચિન પટવર્ધન, મહેસૂલ વિભાગ, મંચ ઉપર આવો અને આભાર દર્શન પ્રગટ કરો. કાર્યક્રમને વિધિવત રીતે સમાપન કરો. ધન્યવાદ. સૌને નમસ્કાર. સર્વપ્રથમ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે દૂરદેશી નેતૃત્વ અને જનકલ્યાણના સંકલ્પ સાથે મહેસૂલ વિભાગને વધુ સશક્ત બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય મેયર શ્રી મીરાબેન, માન્ય ધારાસભ્ય શ્રી રીટાબેન, વરિષ્ઠ અધિકારીગણ અને સરકારી સેવાના નવા અધ્યાય શરૂ કરવા જઈ રહેલા મારા વહાલા નવનિયુક્ત કર્મયોગી મિત્રો તથા મીડિયા મિત્રો, આજે ગુજરાતના વહીવટી ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ, ગૌરવશાળી અને ઐતિહાસિક દિવસ છે. સૌ પ્રથમ તો હું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું, જેમણે સંપૂર્ણ પારદર્શિતા અને નિષ્પક્ષતા અને આધુનિક ટેકનોલોજીના સશક્ત ઉપયોગ દ્વારા આ આખી ભરતી પ્રક્રિયા સમયબંધ અને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત છે. અને આ પારદર્શી પ્રક્રિયાના પરિણામે આજે જેમને મહેસૂલી વહીવટીના પાયાના સ્તંભ તરીકે નિમણૂક પત્ર પ્રાપ્ત થઈ રહ્યા છે તે તમામ નવનિયુક્ત મહેસૂલી તલાટી ભાઈઓ અને બહેનોને હું રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તમારા ઉજ્જવળ ભવિષ્યને શુભકામનાઓ કરું છું. આજની આ ક્ષણ તમારા જીવનનો એક નવો વળાંક છે. આ ક્ષણ તમારા માટે માત્ર એક સરકારી નોકરી મેળવવાની કે સેવા પ્રવેશ કરવાની નથી. આ ક્ષણ ગુજરાતના સુશાસનની ભવ્ય અને ગતિશીલ પરંપરાને વધુ સમૃદ્ધ બનાવવાની એક મોટી વહીવટી જવાબદારી પોતાના ખભા પર સ્વીકારવાની ક્ષણ છે. મહેસૂલી વહીવટી વધુ કાર્યક્ષમ અને લોકોપયોગી બનાવવા માટે આજે એક ભરતી પૂર્ણ થઈ રહી છે. તે રાજ્યની વહીવટી વ્યવસ્થામાં એક બહુ મોટું અને મહત્વ પરિવર્તન લાવશે. અગાઉ ખાલી રહેલી જગ્યાઓમાં મોટા પ્રમાણમાં ભરાતા હવે આપણી વહીવટી ક્ષમતા બમણી હશે અને ગામડા સુધી મહેસૂલી સેવાઓ વધુ સુવ્યવસ્થિત, વધુ જવાબદાર અને વધુ અસરકારક રીતે પહોંચી શકશે. આ મંચથી આપણે એ પણ યાદ રાખવું ઘટે કે આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી, હાલના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દૂરદેશી વિચારસરણી અને વહીવટી દીર્ઘદ્રષ્ટિના પરિણામે મહેસૂલી તલાટીના સ્વતંત્ર સંવર્ગ અસ્તિત્વમાં આવ્યો હતો. આજે એ જ સંવર્ગ વધુ મજબૂત અને વ્યાપક બની રહ્યો છે અને તેની સાથે સાથે રાજ્યની મહેસૂલી વ્યવસ્થાની પાયાની ક્ષમતા પણ વધુ સશક્ત અને લોપાભિમુખ બની રહી છે. નવનિયુક્ત કર્મયોગી મિત્રો, મારે આજે તમને વિશેષ સલાહ, આગ્રહ અને શીખ આપવી છે. મહેસૂલી તલાટી એ રાજ્ય સરકારનો એવો પાયો છે, અધિકારી છે જેનો પ્રથમ અને સૌથી નજીક સંપર્ક
રાજ્યના સામાન્ય નાગરિક, ગરીબ, વંચિત અને ખેડૂત માટે સાથે થાય છે. કોઈ સામાન્ય માણસ સીધો સચિવાલય કે મંત્રીશ્રીઓના કચેરીમાં નથી આવી શકતા. પોતાની નાની મોટી જરૂરિયાતો માટે સૌથી પહેલા તમારી પાસે આવે છે. તેથી તમારા વર્તન, તમારા નિર્ણય, તમારી ભાષા અને તમારી કાર્યશૈલીમાંથી જે નાગરિક રાજ્ય સરકારની આખી કાર્યપદ્ધતિ અને નિયતનો અનુભવ કરે છે, જો તમે તેની સાથે સદ્ય વ્યવહાર કરશો તો તેનો સમગ્ર શાસન વ્યવસ્થા પર વિશ્વાસ મજબૂત થશે. આ વિશ્વાસ જાળવવા અને તેને વધુ દ્રઢ કરવો એ તમારી સૌથી મોટી ફરજ અને નૈતિક જવાબદારી છે. તમારું કાર્ય એવું હોવું જોઈએ જે રાજ્યના છેવાડાના નાગરિક સુધી સકારાત્મક અસર પહોંચાડે. આ માટે તમારે બે બાબતો હંમેશા ધ્યાનમાં રાખવી પડશે: જવાબદારી અને સંવેદનશીલતા. સરકારી સેવામાં કાર્યક્ષમતા અને નિયમોનું પાલન જેટલું જરૂરી છે એટલી જ અગત્યની બાબત છે. માન્ય સંવેદનશીલતા નિયમોનું પાલન ચોક્કસ કરો, કારણ કે કાયદો સર્વોપરી છે, પણ કાયદાના ચોકઠામાં રહીને પણ નાગરિકને કેવી રીતે સરળતા મળે, તે યોગ્ય અને સાચું માર્ગદર્શન મળે, તેની સમસ્યા સમયસર નિરાકરણ આવે, એ જ સાચી લોકસેવા છે. યાદ રાખજો, તમે જે કાગળ પર સહી કરવાના છો એ મહેસૂલી રેકર્ડ માત્ર સામાન્ય દસ્તાવેજ નથી. એ નાગરિકના અધિકાર, ખેડૂતોના વિશ્વાસ અને આપણા રાજ્યના વિકાસની પ્રક્રિયાનો પાયો આધાર છે. તમારી નાની ભૂલ કોઈ ગરીબને મુશ્કેલીમાં મૂકી શકે છે, અને તમારો એક સકારાત્મક નિર્ણય કોઈના જીવનમાં આશાનો દીપ પ્રગટાવી શકે છે. તેથી દરેક નોંધ અને દરેક વહીવટી કાર્યવાહી અત્યંત જવાબદારીપૂર્વક અને કાળજીપૂર્વક કરવી જોઈએ. આપણી સરકાર છેલ્લા કેટલાય સમયથી મહેસૂલી વહીવટમાં જે ઐતિહાસિક નિર્ણયો લીધા છે તેમાં એક બહુ સ્પષ્ટ દિશા અને પ્રજા કલ્યાણની ભાવના જોવા મળે છે. આપણા અભિગમ પ્રક્રિયાઓને જટિલ બનાવવાનો નથી, પરંતુ તેને વધુમાં વધુ સરળ બનાવવાનો છે. નાગરિકોને સરકારી કચેરીઓના ચક્કર ઓછા કાપવા પડે તેવી આધુનિક વ્યવસ્થા ઊભી કરવાની છે. તમે જુઓ કે ખેતી હેતુની નવી અને અવિભાજિત શરતની તથા પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનો અંગે રાજ્ય સરકારે તાજેતરમાં જે નિર્ણય લીધા છે તેનાથી રાજ્યના અનેક નાગરિકોને વર્ષો સુધી લાંબી અને જટિલ પ્રક્રિયાઓનો મોટી રાહત મળી છે. મહેસૂલી વહીવટીમાં સરળીકરણ લાવવાનો અને અભિગમ રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને સંવેદનશીલ વિચારધારાને પ્રતિબંધિત કરે છે. હવે મહેસૂલી સેવાઓનો સમય મર્યાદા, પારદર્શિતા અને આધુનિક ટેકનોલોજી, આ ત્રણેય બાબતોને એક સમાન મહત્વ આપવામાં આવી રહ્યું છે. નાગરિકોને વિના વિલંબે સમયસર સેવા મળી રહે, એ જ સાચા અને આદર્શ શાસનની સાચી ઓળખ છે. મહેસૂલી વિભાગ દ્વારા ઓનલાઈન સેવાઓનું સતત વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ડિજિટલ નેટવર્ક ઉપયોગ અને આધુનિક ટેકનોલોજીને આધારિત સ્માર્ટ કારીગરીએ આપણી વહીવટી ક્ષમતાને એક નવી અને વૈશ્વિક દિશા આપી છે. આપણે યાદ રાખવું જોઈએ કે ટેકનોલોજીનો ઉપયોગ માત્ર વધારવા માટે નથી, પરંતુ સિસ્ટમમાં વિશ્વસનીયતા અને પારદર્શિતા લાવવા માટે પણ એટલો જ અનિવાર્ય છે. વિવિધ ઇનામી જમીનોના અને લાંબા સમયથી પડતર રહેલા જટિલ પ્રશ્નોના ઉકેલ માટે સરકારે કડક અને મક્કમ નિર્ણય લીધા છે. તે સાબિત કરે છે કે સરકાર જૂની સમસ્યાઓનું પણ વ્યવહાર અને કાયદેસરના નિરાકરણ લાવવા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. પ્રજાના જટિલ પ્રશ્નોના ત્વરિત ઉકેલ લાવવા માટે સારા વહીવટીની સાચી કસોટી છે. જમીનના રેકર્ડમાં નોંધ દાખલ કરવાની અને નિર્ણય લેવાની પ્રક્રિયાને વધુ સરળ તથા ઝડપી બનાવવા વહીવટી સુધારાઓની નાગરિકોને અનાવશ્યક વિલંબ અને માનસિક તણાવમાંથી મોટી રાહત મળી છે. સમયસર અને ન્યાયિક નિર્ણય આપતી વ્યવસ્થા લોકોના લોકશાહી અને સરકારના પર વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે. આ સાથે જ તાલુકા કક્ષાએ જે જમીન દફતર નિરીક્ષકની નવી વ્યવસ્થા ઊભી કરી છે, અમે સત્તાના વિકેન્દ્રીને વધુ વેગ આપ્યો છે. વહીવટી ત્યાં સુધી જાતે પહોંચી જ્યાં નાગરિક રહે છે. એ જ આપણે લોક કેન્દ્રીય શાસન સાચી ભાવના છે. ગુજરાત આજે દેશ અને દુનિયાના વિકાસના નવા આયામો પર સર કરી રહ્યું છે. આ વૈશ્વિક વિકાસ યાત્રાને વધુ ગતિ અને બળ આપવા માટે મહેસૂલી વહીવટી કાર્યક્ષમતા, પારદર્શિતા અને 100% વિશ્વસનીયતા અત્યંત જરૂરી છે. સૌ સરકારી સેવામાં જોડાવા જઈ રહ્યા છો ત્યારે તમે આ વહીવટી પરિવર્તનમાં મૌન પરંતુ અત્યંત મહત્વનું શિલ્પી અને પાયાના પથ્થર બનાવવાનું છે. મને તમારા બધા ઉપર યુવા ઉર્જા, ક્ષમતા અને લાયકાત પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે સૌ પ્રામાણિક, અડગ અને નિષ્ઠા, કર્તવ્યનિષ્ઠ અને નિસ્વાર્થ જનસેવાની પવિત્ર ભાવનાઓ પોતાની જીવન મંત્ર બનાવીને જ કાર્ય કરશો
તમારા કાર્ય થકી મહેસૂલ વિભાગ પ્રત્યે નાગરિકોને આદર અને વિશ્વાસ વધુ મજબૂત બને અને આપણું ગુજરાત સુશાસનના ક્ષેત્રમાં દેશભરમાં નવા માપદંડો સ્થાપિત કરતું રહે તેવી અપેક્ષા